કૃષ્ણ અને સુદામા સાંદીપની આશ્રમની અંદર સાથે બનતા ત્યારથી એમને ખૂબ મિત્રતા હતી ને ભગવાન કૃષ્ણ પણ એમને માનતા હતા ને સુદામાને પણ ભગવાન ઉપર એટલો બધો પ્રેમ હતો. સમય જતા સુદામાની પરિસ્થિતિ બહુ વીક હતી, પણ સુદામાની પત્નીને ખબર હતી કે ભગવાન તમારો જો મિત્ર હોય તો થોડો ટેકો ના કરે, તમે જાઓ. સુદામાને એમને પત્ની ઘડીએ ઘડીએ ટકોર કરે, ભાઈ સુદામા એ વાતને કઈ સાંભળે નહીં. અંતે પત્નીની બહુ કહેવાથી સુદામા જાય છે ભગવાન પાસે. ભગવાનને ખબર પડતા જ, શોર્ટમાં વાત કરીશ, ભગવાનને ખબર પડતા મહેલમાંથી દોડતા સુદામાને ભેટી પડે છે અને બધી જ વસ્તુ એમને જે જરૂર છે એ નથી માંગતા, પણ સુદામા જે અર્થે ગયા હતા એ ભગવાન સમજી જાય છે. ભગવાન સુદામાને નવરાવી ધોવરાવી અને કપડા નવા પહેરાવે. જ્યારે છેલ્લે જાય છે ને તો જે કપડા પહેરીને આવ્યા હતા ને એ જ કપડે એમને મોકલે છે. સુદામાને પણ થોડું અંદરથી થયું, પણ હશે ઘરે જાય ત્યારે એમનો મહેલ તો આ વૃત્તિ જિંદગીની અંદર પેદા કરવી જોઈએ. આવી વૃત્તિ હોવી જોઈએ કે ભલે મારો મિત્ર ગમે એટલો હશે ખોટો, ભાઈ મારો મિત્ર એ મિત્ર છે, કોઈ દિવસ ભગવાન પાસે હાથ નહીં લાંબો કરવો, એવી એક વૃત્તિ જિંદગીની અંદર પેદા કરી. એટલા માટે હું આ તમને દર્શન આપું છું. જય માતાજી, રાધે રાધે.